ચલો ગુડ મોર્નિંગ બેટા. સરસ. હા ગુડ મોર્નિંગ. ચલો પછી આપણે શું શીખ્યા હતા શુક્રવારે? કોઈ કહેશે મને શું શીખ્યા હતા બેટા? એસ લેટર. એના પહેલાં શું શીખ્યા હતા આપણે? લાઇન્સ. શું શીખ્યા હતા? વેરી ગુડ. એ બધી શું શીખ્યા હતા આપણે? લાઇન્સ શીખ્યા હતા હે ને? સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન, સ્લેન્ટિંગ લાઇન અને કર્વ શીખ્યા હતા. સરસ. પછી આપણે બધા આલ્ફાબેટ પણ શીખ્યા હતા ને બેટા? કયા કયા આલ્ફાબેટ શીખી ગયા આપણે? આલ્ફાબેટ કીધું બેટા? એસ લેટર. ચલો કયા કયા લેટર શીખ્યા હતા બેટા આપણે? એસ લેટર. સૌથી પહેલા એસ લેટર. હવે આ મધર લેટર છે કે બેબી લેટર છે? મધર લેટર. અને બેબી લેટરનું શું હતું ભાઈ નામ? એસ. સરસ. હવે આ તો શું શીખ્યા આપણે? એના નામ શીખ્યા. અને જેમ અવાજ આપણે શીખ્યા હતા ને સાઉન્ડ, જેમ બિલાડીનો અવાજ કેવો આવે? એ બિલાડીનો મ્યાઉ. પછી કૂતરાનો ભૌ ભૌ. પછી વાંદરાનો અવાજ કેવો કરે? સરસ. તો આપણે જે હાલ 3 પ્રાણીઓના અવાજ નીકળ્યા તે શું નીકાળ્યું? અવાજ. તો એનો અવાજ અને નામ એક જેવો હતો કે અલગ અલગ હતો? અલગ અલગ. તો આ પણ શું થયું? એમના નામ થયા. જેમ તમારા નામ છે ને બેટા? શીતલ બેટાજી, અસ્મિતા બેટાજી, નેહા બેટાજી, મોહિની બેટાજી. નામ છે બધા એવા? તો એવું આ શું છે? એમના નામ છે. હવે એનો અવાજ શું થાય? વેરી ગુડ. શું અવાજ થયો? વેરી ગુડ. તો આ મધર લેટર એસ, આ બેબી લેટર એસ. અને એનો સાઉન્ડનો અવાજ શું આવશે? ચલો બધા એક્શન કરશો બેટા મારી જોડે? વેરી ગુડ. ચલો આના પછી કયો આલ્ફાબેટ આવશે નેક્સ્ટ? એ. આપણે એ કેવી રીતે લખીશું? વેરી ગુડ. ચલો તો ફર્સ્ટ વી ડુ સ્લેન્ટિંગ લાઇન, નેક્સ્ટ અગેન સ્લેન્ટિંગ લાઇન, ધેન સ્લીપિંગ લાઇન. વેરી ગુડ. સરસ ભાઈ, તમને તો યાદ છે હો. ચલો હવે આ કયો લેટર થયો બેટા? મધર લેટર. હવે બેબી લેટર કેવી રીતે લખીશ? કોને યાદ છે? હા ના, તમે થોડું વચ્ચે ભૂલી ગયા એક શબ્દ. નહીં. ચલો ફર્સ્ટ વી ડુ કર્વ, ધેન ગો અપ એન્ડ કમ ડાઉન. શું થયું? આ કયો લેટર થયો? બેબી લેટર એ. અને એનો સાઉન્ડ કોણ કહેશે મને? એ. એક્શન કેવી થશે બેટા? હા. ચલો બધા કીડી જોયેલી છે? કીડી જોયેલી છે? કેટલા કીડી જોઈ છે? સરસ. બધાના ઘરે કીડી હોય છે બેટા? કીડી હોય છે? અને કીડીનું દર જોયેલું છે તમે? હે? અને કીડીને શું ભાવે સૌથી વધારે ખાવાનું? ખાંડ. એટલે ખાંડ એકલી ભાવશે? રોટલી ભાવે. બીજું? લોટ. પછી બીજું? હા. હે. સરસ. ચલો તો આપણે આનું શું શીખીશું? સાઉન્ડ અને એનો અવાજ. સાઉન્ડ એટલે એનો અવાજ અને એની એક્શન સાથે શીખીશું. ચલો કીડી ઉપર, કોઈના ઉપર કીડી ચડેલી છે ભાઈ? કીડી ચડેલી છે? કેવી રીતે કીડી ચડે? આમ ચડે ને બેટા? તો એની એક્શન પણ એવી જ છે. એ. વેરી ગુડ. ચલો આના પછી કયો હતો લેટર બેટા? ટી લેટર. ટી લેટર કેવી રીતે લખીશું આપણે? વેરી ગુડ. સૌથી પહેલા આપણે કઈ લાઈન કરીશું? સ્લીપિંગ લાઈન એન્ડ ધેન સ્ટેન્ડિંગ લાઈન. ઓકે. હવે આનું બેબી લેટર લખવું છે. કેવી રીતે લખીશ બેટા હું?
વેરી ગુડ. હવે હું અહીં લખું, તમે જોજો સાચું લખ્યું છે કે નહીં. બરાબર. ચલો, સ્ટેન્ડિંગ લાઈન, ધેન કર્વ કર્યો અને મેં સ્લીપિંગ લાઈન કરી. બરાબર છે? કેમ? વેરી ગુડ ભાઈ, તમને તો યાદ છે. હા, સરસ. ચલો, તો સૌથી પહેલાં સ્ટેન્ડિંગ લાઈન, ધેન કર્વ આવશે અને પછી સ્લીપિંગ લાઈન આવશે. આ બરાબર છે બેટા? સરસ. તો ચલો, આના મધર લેટરનું શું નામ થશે? ટી. અને આના બેબી લેટરનું નામ? ટી. અને આનો સાઉન્ડ કેવો આવશે? સરસ. તમે ટેનિસ બોલની મેચ જોયેલી છે મોબાઈલમાં કે ટીવીમાં? નથી જોઈ બેટા? નથી જોઈ? નથી જોઈ? સરસ. આપણે તમને પછી બતાવીશું. આપણે જ્યારે પીએલએલઈનો પિરિયડ હોય ને ત્યારે બતાવીશું ટેનિસ બોલની મેચ. તેમાં છે ને આપણે, ચલો, ક્રિકેટ તો જોયેલું છે ને બધાએ? સરસ. પછી આપણા ભાઈજી બહેન જે રમે છે ને પેલું ફૂલ રેકેટ, એ જોયેલું છે તમે બધાએ? એ શું કરે ફૂલ રેકેટમાં બંને? હા, તો ફૂલ રેકેટમાં તમે જેમ રમો છો ને આમ સામે સામે, તો ટેનિસ બોલ પણ એના જેવી મેચ આવે, એના જેવી જ રમત આવે. એમાં પણ આમ ફૂલથી દડાથી રમતા હોય. આમાં ફૂલથી રમે ને આમાં દડો હોય. હા બેટા, દડો હોય. તો એ પણ શું કરે પછી મેચ જ્યારે જાય ને ટક 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 અવાજ આવે. એ જે મારવાનું હોય બેટા રેકેટ એનું, એ થોડું લાકડું ટક ટક બોલ વાગે રે અવાજ આવે એટલે એનો અવાજ થાય ટક 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 ટક. સરસ. તો ચલો, 3 ફરીથી ફટાફટ સાઉન્ડ નીકાળશું. ખાલી સાઉન્ડ એટલે એનો અવાજ નીકાળીશું. ચલો, આનો સાઉન્ડ કેવો આવશે? પછી આનો? સરસ. આનો બેટા? ટ ટ ટ. સરસ. ચલો, ટી પછી કયો લેટર આવતું નેક્સ્ટ? કોને યાદ છે? મેં શું પૂછ્યું? મેં શું પૂછ્યું? લેટર. તો કયો લેટર આવશે? આઈ લેટર. કયો લેટર આવશે યામિની બેટા? આઈ. સરસ. અને કેવી રીતે લખીશું આપણે બેટા? એ યામિની બેટાજી બોલશે. વેરી ગુડ. સૌથી પહેલાં કરીશું આપણે સ્લીપિંગ લાઈન, ધેન સ્ટેન્ડિંગ લાઈન, ધેન સ્લીપિંગ લાઈન અગેન. હે ને બેટા? ચલો, હવે મારે બેબી લેટર લખવું છે. કેવી રીતે લખીશ? વેરી ગુડ. તમે ડોટની પણ ખબર છે. ચલો, સ્ટેન્ડિંગ લાઈન અને પછી શું કરીશું? એના માથા પર નાની બિંદી કરીશ. હે ને? તમારા મમ્મી કે પપ્પા લગાવતા છે ને મમ્મી લગાવતી છે ને બિંદી? હા, મેં પણ લગાવી છે. ચલો, પપ્પા ચોલો કરે છે બેટા? નથી કરતા? યાદ કરો. કરે છે ને પપ્પાને ચાલો. હા, એ લાંબો કરે. અને મમ્મી કેવી કરે છે? ગોળ ગોળ, રાઉન્ડ રાઉન્ડ. સરસ. તમારા બા પણ કરતા હશે ને બેટા? જો મોહિની બેટાજી પણ બિંદી કરીને આવ્યા છે, યામિની બેટાજી પણ કરીને આવ્યા છે. હે ને બેટા? સરસ. ફેર હા, અસ્મિતા બેટાજી બિંદી કરીને સવારે તો અત્યારે નીકળી ગઈ. હે ને? ચલો, હવે આનું શું નામ છે? આઈ. પણ કયો લેટર છે? મધર લેટર આઈ. આ પછી બેબી લેટર આઈ. અને આનો અવાજ ઈ. સરસ. વેરી ગુડ. ચલો, આના પછી કયો લેટર આવશે બેટા? પી લેટર. સરસ. એ કેવી રીતે લખીશું મોહિની બેટા? કેવી રીતે લખીશું આપણે? પછી એમ જ લખી દઈશું? ફરીથી કોઈ મને કહેશે સરખી રીતે? બોલો બેટા. નહીં નહીં. એ શું થાય બેટા? તમે ભૂલી ગયા બેટા? ચલો,
આપણે કરીએ ચલો સૌથી પહેલાં સ્ટેન્ડિંગ લાઈન કરીશું પછી ગો અપ અને ધેન કર્વ હે બેટા હા સૌથી પહેલાં સ્ટેન્ડિંગ લાઈન ગો અપ એન્ડ ધેન કર્વ આ કયો લેટર બનો બેટા પી લેટર હવે બેબી લેટર કરીશું તો એ પણ કેવી રીતે કરીશું સેમ આ રીતે ને સ્ટેન્ડિંગ લાઈન ગો અપ એન્ડ કર્વ આ આપણું કયો લેટર બનો બેટા પી લેટર સરસ અને આનો સાઉન્ડ કેવો આવશે સરસ એની એક્શન કેવી આવશે સરસ વેરી ગુડ ચલો હે ચલો એ મને એક વસ્તુ પૂછી લો ફટાફટ જલ્દી જલ્દી જવાબ આપશો મને હે ને આપણે ફ્લેશ કાર્ડ જોયું હતા ને બેટા બધાના તો એના આપણે નામ પણ પછી બોલવાના છે બધા બોલશો મારી સાથે સાથે વાંચવાના છે વર્ડ્સ આપણે ચિત્ર જોઈને જે ફ્લેશ કાર્ડમાં જોયા હતા ને બેટા તમને નથી કરવું નહીં આ બેટા કરવું છે સારું કંઈ વાંધો નહીં ચલો ચલો હવે આના નીચે હવે આના પછી એક જ સાઉન્ડ બાકી છે જોઈ લઈએ પછી આપણે એ કરીએ ઓકે ચલો પી પછી કયો લેટર આવશે બેટા એન હા નેહા બેટાજીનો એન ચલો તો નેહા બેટાજી બોલશે એમને એન કેવી રીતે લખાય હા સ્પીક અગેન ફરીથી બોલો કઈ વાંધો નહીં બેટા આપણે સુધારીશું ભૂલ હા હા ઓકે વેરી ગુડ સરસ તો ચલો સૌથી પહેલાં સ્ટેન્ડિંગ લાઈન ગો અપ સ્લેન્ટિંગ લાઈન એન્ડ ગો અપ આ કયો લેટર બન્યો એન પણ કયો બન્યો એન મધર લેટર ચલો બેબી લેટર બનાવવાનો છે હવે તો ચલો બોલો બેટા શીતલ બેટા તમે બોલો ચલો નથી યાદ તમે ભૂલી ગયા ચલો કોને યાદ છે તમે નહીં બેટા તમારી વારી બહુ વખત આવી બીજા કોઈને વારો આપે બેટા ચલો આનંદી બેટાજી બોલશે યામિની બેટા આનંદી બેટા બોલો ચલો નથી યાદ તમને પણ ચલો અસ્મિતા બેટાજી તમે સૌથી પહેલાં કવ કરીશું સ્ટેન્ડિંગ લાઈન કમ ડાઉન ગો અપ સ્ટેન્ડિંગ લાઈન સરસ એટલે આને શું કહીશું કમ ડાઉન હે ને બેટા હું ફરીથી સરખી રીતે કરી દઉં હા ચલો કવ કરીને કમ ડાઉન ગો અપ એન્ડ કવ કરીને ફરી કમ ડાઉન સરસ તો આ કયો લેટર બન્યો એન પણ કેવો એન બન્યો બેબી લેટર સરસ ચલો ફટાફટ બધા બોલીશું ઓકે ચલો મધર લેટર એસ બેબી લેટર એસ અને આનો સાઉન્ડ કેવો આવશે એક્શન સાથે કરીશું બેટા ઓકે ચલો મધર લેટર એ બેબી લેટર એ અને એનો સાઉન્ડ એ ચલો મધર લેટર ટી બેબી લેટર ટી અને એનો સાઉન્ડ ટ સરસ મધર લેટર આઈ બેબી લેટર આઈ એનો સાઉન્ડ ઈ ચલો આ શું છે પી અને એનો સાઉન્ડ પછી આ બેટા એનો સાઉન્ડ યાદ કરો શીખવાડ્યો છે બેટા શીખવાડ્યો તો નથી શીખવાડ્યો ટીચર આ બધાને તો આવડે છે બેટા હે નથી કર્યું ચલો કંઈ વાંધો નહીં આપણે અસ્મિતા બેટાજી બતાવશે ઓકે કેવી રીતે કરીશું બેટાનો સરસ ચલો બધા એરો સાંભળો બેટા વિમાન જોયેલું છે વિમાન કેવી દોડે છે
સરસ. તો આનો પણ અવાજ એ જ આવશે. કેવો અવાજ આવે બેટા? સરસ, વેરી ગુડ. તો આપણું આ કયું ગ્રુપ હતું ફોનિક્સ સાઉન્ડનું? સરસ, ગ્રુપ 1. ઓકે, તો આપણા ગ્રુપ 1નું રિકેપ થઈ ગયું. બરાબર. હવે એના ફ્લેશ કાર્ડ પર જોઈ લઈશું, પછી આપણે સીબીસી વર્ડ શીખવાના છે. તમને આવડે છે ને બેટા? શીખવાના છે? હા, વાંધો નહીં. ચલો હવે અહીંયા ધ્યાન આપીશું. ઓકે, ચલો. આ કયો લેટર છે મારી હાથમાં? એસ લેટર. અને સાઉન્ડ કેવો થશે? ચલો, સૌથી પહેલાં શું છે? સોક્સ. ચલો, કેટલા સોક્સ પહેર્યા છે આજે? વેરી ગુડ, સરસ. ચલો, આ શું છે બેટા? સ્ટાર. શું છે? સ્ટાર. તો ચલો, કેટલા લોકો સ્ટાર જોવે છે? સરસ. અને સ્ટાર ક્યાં હોય બેટા? આકાશમાં. આકાશને ઇંગ્લિશમાં શું કહીશું? સ્કાય. વેરી ગુડ. ચલો, તમે તારા જે સ્ટાર જોયા છે રાત્રે, તો એ રાત્રે સ્ટાર બધા એક સરખા હોય છે કે જુદા જુદા હોય છે? એક સરખા જ લાગે છે. હા, વેરી ગુડ. અમુક જે સ્ટાર હોય એ બધા ચમકતા હોય છે, અને અમુક સ્ટાર હોય છે, અમુક સ્ટાર કેવા હોય બેટા? આછા ચમકતા હોય, હે ને? હા, બે તૂટી પણ જતા હોય. સરસ. ચલ, આ શું આવ્યું? 6. આપણે આને ઇંગ્લિશમાં કંઈ શીખ્યા હતા શુક્રવારે? શું કહેવાય? શું શીખ્યા હતા? એ તો ગુજરાતીમાં કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ડાઈસ. વેરી ગુડ. શું કહેવાય? ડાઈસ. ચલો, આ શું આવ્યું? સન. શું આવ્યું બેટા? સન. સન ક્યાં હોય? હવે આપણે ઇંગ્લિશમાં બોલીશું. ઇંગ્લિશમાં શીખી ગયા ને? સ્કાય. ચલો, એક પ્રશ્ન બીજો પૂછું. હા, ચલો. આપણે સ્ટાર જોયા અને સન જોયો. બંને ક્યાં હશે? સ્કાયમાં, હે ને બેટા? તો સન અને સ્ટાર એક જ સાથે હોય છે? તો અલગ અલગ ટાઈમે, હે ને? સન ક્યારે જોવા મળે? દિવસે. અને સ્ટાર ક્યારે જોવા મળે? રાતે. હવે દિવસને શું કહીશું ઇંગ્લિશમાં આપણે? ડે. વેરી ગુડ. અને સ્ટાર જ્યારે જોવા મળે ત્યારે શું કહીએ છીએ આપણે? નાઇટ. વેરી ગુડ. તમને ઘણું બધું આવડે છે બેટા. ચલ, આ છેલ્લું. હા, કયું છે? સ્નેલ. શું છે? સ્નેલ. વેરી ગુડ. અને સ્નેલ, યામિની બેટા, તમે ગયા હતા આપણે છત્તીસગઢ, ત્યાં જોઈ હતી ને સ્નેલ? વેરી ગુડ, સરસ. ચલ, હવે નેક્સ્ટ સાઉન્ડ. કયો સાઉન્ડ આવ્યો બેટા? એ. એ સાઉન્ડ છે ને? એ. ચલો, હવે એ છે, એમાં શાનું ચિત્ર તમને દેખાય છે? એપલ. એ એપલ. એ એપલ. સાકેરા બેટા એવી રીતે આવી રીતે કર આમ. એપલ. ચલા, શું આવ્યું? એન્ડ એટલે કીડી. આપણે કીડીની એક્શન કરી હતી. કેવી રીતે કરી હતી? એ. વેરી ગુડ. ચલો, નેક્સ્ટ. ચલો, આ કીડી પપ્પા ચલાવેલી છે ઘરે. શું છે બેટા? નથી દેખાતું. હું નજીક આવું. લો, ચલો, આપણે આ જોવાનું છે બેટા. પપ્પાને પપ્પા ચલાવેલી છે કુહાડી. સરસ. તો કુહાડી કેટલા પપ્પાએ ચલાવેલી છે? તમે ચલાવેલી છે? હા બેટા, બળીતા કાપવા માટે. સરસ. તને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? એક્સ. શું કહીશું? એક્સ. સાકીરા બેટા ધ્યાન આપો. ચલ, આ શું છે? એપલ. ચલો, એપલ કેટલાને ભાવે છે? રેઝ યોર ફિંગર. વેરી ગુડ. ચલ, આ શું આવ્યું બેટા? આપણે સ્પેલિંગ નથી જોવાનું, આપણે ચિત્ર જોવાનું છે. મગર. મગર ઇંગ્લિશમાં શું કહીશું આપણે? એલિગેટર. શું કહીશું? એલિગેટર. એલિગેટર. ચલો, નેક્સ્ટ સાઉન્ડ. હા બેટા, ચલો. ટ. હવે આ ટ લખેલું છે. ટ એમાં શાનું ચિત્ર તમને દેખાય છે? કોઈ કહેશે મને? હું નજીક આવું બેટા? હા બેટા, આવું તમારી બાજુ. તાજમહેલ.
આ પેલું આમ કરીને આમ છે. એ નથી બેટા, કે આ તો પેલી ગેમમાં આવે હ. ગેમમાં આવે. ચલો જૂના અહીં જણાવો બેટા. જૂના જમાનામાં સૌથી પહેલાં જે રાજા મહારાજા હતા ને, તો એમનું જે રાજ્ય કે જે દેશ હોય એની રક્ષા કરવી પડે, હે ને? તો એના માટે ઊંચા ઊંચા આવું બાંધતા હતા. એને શું કહેવાય? ટાવર. આપણે અત્યારે જે મોબાઈલમાં ટાવર આવે ને, નેટવર્ક પકડે એનું ટાવર હોય છે. શાના માટે હોય? નેટ માટે. શેના માટે હશે? ના, ટાવર કેમ હોય પહેલાં ચલો કહો મને. મેં એવું નથી પૂછ્યું બેટા. શાના માટે વપરાય એમ પૂછ્યું મેં. સિગ્નલ માટે. સરસ, વેરી ગુડ. હે ને? એ જો એ હશે તો તમારા મોબાઈલમાં એકબીજાને વાત કરી શકશો, નેટવર્ક પણ ત્યારે પકડાશે, હે ને? તેવી રીતે આ પણ ટાવર છે. શું છે? ટાવર. તો જૂના જમાનામાં બધાનું ધ્યાન રાખવાનું અને કોઈ બીજો હુમલો ના કરે એટલા માટે આવા ટાવર બનાવવામાં આવતા હતા અને ત્યાં સૈનિકો રાત્રે રોકાતા હતા. ચલો હવે આ શું આવ્યું? નળ. આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ચકલી. સરસ. પણ આપણે નળ ગુજરાતીમાં જ કહેવાય ને, ચકલી પણ કહીએ છીએ ને બેટા, એવી રીતે આપણી દેશી ભાષામાં. સરસ. એને ઇંગ્લિશમાં શું કહીશું? ટેપ. ચલો આ શું આવ્યું? ડબ્બો છે. શાનો ડબ્બો છે? લોખંડનો કાં તો એલ્યુમિનિયમનો. એને ઇંગ્લિશમાં આપણે કહીશું ટીન. ચલો આ કોઈ જોયેલી છે? ટાઈ. કોઈને પપ્પા બાંધે છે બેટા ટાઈ? સરસ. નથી બાંધી? ખૂબ. હા બેટા 2 મિનિટ. હા જતું રહે ને સ્પીકર, પછી આપણે કરીએ. ચલો આ શું છે બેટા? ટાઈ. ચલો ટાઈ અસ્મિતા બેટા જે બાંધી છે, બીજા કોઈ બાંધી છે સ્કૂલે જતા? હું પણ નાની હતી ને ત્યારે મેં પણ ટાઈ બાંધી હતી સ્કૂલમાં. તમારા ભાઈને બાંધી હતી? વેરી ગુડ. નથી આવડતી બેટા? તમે નથી આવડતી? કંઈ વાંધો નહીં. આપણે છે ને કોઈના મમ્મી પપ્પાના ઘરે હોય ને બેટા, તમારા ઘરે ટાઈ તો લેતા આવજો. આપણે એક દિવસ ટાઈ બાંધીશું. ઓકે ને? હા બેટા. ચલો ટમેટો. ટમેટો કેટલાને ભાવે છે? રેઝ યોર ફિંગર. વેરી ગુડ. તમે જ્યારે ટમેટો ખાઓ છો તો એમનેમ ખાઓ છો કે મીઠું ને મરચું ભભરાવો છો ઉપર? હે, જીરું નાખીને. વેરી ગુડ. સરસ. પછી મમ્મી ટમેટાથી બીજું કંઈ બનાવે છે બેટા? હા બેટા. સરસ. તો મમ્મી ટમેટાથી કેટલી સરસ સરસ વસ્તુ બનાવે છે ને. પછી મમ્મી તમને સફરજન પણ ખવડાવતી હશે ને, એપલ ખવડાવે છે? વેરી ગુડ. તમે ખાઓ છો એપલ? કેમ નથી ભાવતું? તમે ખાઓ છો? સરસ. વેરી ગુડ. ચાલ આ શું આવ્યું બેટા? ટેન છે. ધ્યાનથી જો, ચિત્ર શાનું છે? હેન્ડ છે. શું છે? ફિંગર્સ. આપણી શું છે? ફિંગર. તો કેટલી ફિંગર્સ છે હાથમાં? 10 ફિંગર્સ છે બેટા. કાઉન્ટ કરશો આપણે એક વખત? ચલો કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલી ફિંગર્સ છે? સરસ. તો તમે કોઈ જોયું હોય આજુબાજુ, તમારે કદાચ કોઈ રહેતા હોય, તમારા કોઈ ફ્રેન્ડમાં હોય તો કોઈને અંગૂઠે પાછળ અંગૂઠો બીજો હોય છે? હા બેટા, એના પણ છે. પછી પાછળ પણ ખબર છે તચલી આંગળી, આપણે છેલ્લી આંગળી છે ને લાસ્ટ ફિંગર જે, ત્યાં પણ કોઈની ફિંગર હોય છે ને બેટા? હા, ઋતુ બેટાજી છે ને એમને છે, આપણે સ્કૂલમાં ભણે છે ઋતુ બેટાજી એમને. તો એ લોકોને શું કહેવાનું? 10 ફિંગર કહેવાની નહીં. હા, 11 કાં તો 12 જેટલી ફિંગર્સ હોય એટલી. ઓકે, ચલો તો આપણો ટ સાઉન્ડ પણ આપણે ભણી ગયા. નેક્સ્ટ ચલો, આ શું આવ્યું? ઈ. એક્શન સાથે ઈ ઈ ઈ ઈ. ચલો આ ઈમાં તમને શું દેખાય છે? ઇન્સેક્ટ એટલે જીવડું. જીવડા હોય ને બેટા, જીવડાને ઇંગ્લિશમાં શું કહેવાય?
ઇન્સેક્ટ. શું કહીશું નેહા બેટા? ઇન્સેક્ટ. સરસ. હવે આ ઈગલું. ઈગલું ક્યાં હોય તમને ખબર છે? ઠંડા પ્રદેશમાં. કોણ બનાવે ઈગલું? માણસ બનાવે? રીંછ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? બિયર કહેવાય કે બેર કહેવાય? બિયર શીખવાડી છે. ચલો એ પણ આપણે પ્રાણીઓના નામ જોઈશું ને બેટા, ત્યારે શીખીશું. ઓકે ચલો. આ શું છે? ઇંક. 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 હા ઇંક. ઇંકથી શું કરીએ આપણે બેટા? શું કામ આવે ઇંક? હા સરસ. તમારી સાથે જે પેન પેન્સિલ જે છે ને એમાં પણ ઇંકનો ઉપયોગ કરે. પેનમાં બેટા હે ને. અને જે માર્કર છે આપણા જોડે માર્કર એમાં પણ ઇંક પૂરીએ છીએ. સરસ. ચલો આ શું આવ્યું બેટા? ઇનસાઇડ. ઇનસાઇડ એટલે નહીં, અંદર હે ને. ચલો આ શું શાનું ચિત્ર તમને દેખાય છે? ચા ને કપ. હા કપ અને રકાબી છે. એની અંદર શું છે? નાનો પ્લાન્ટ ઉગાડેલો છે, નાનો છોડ ઉગાડેલો છે ને બેટા. એટલે શેના માટે કહેવાય છે પ્લાન્ટ? પ્લાન્ટ ક્યાં છે? કપની અંદર. કપમાં ને કપની અંદર. એટલે શું લખેલું છે અહીંયા? ઇનસાઇડ. ચલો ને શું આવ્યું? ઇન્સેક્ટ. ઇન્સેક્ટ તો ખબર પણ શું છે? કોઈ કહેશે મને? ઈટ માકડી કે તીતી ઘોડો એક થાય? સાચે? ચલો એ પણ આપણે પ્રાણીઓ સાથે જીવજંતુ જ્યારે ભણીશું ત્યારે જોઈ લઈશું. ઓકે ચલો. આને હાલ શું કીધેલું છે? ઇન્સેક્ટ. ચલો નેક્સ્ટ કયો સાઉન્ડ આવ્યો? પપ્પામાં શાનું ચિત્ર છે? ગુંડા જેવું. એની બાજુમાં શું છે બેટા? જો ગુંડાની બાજુમાં કંઈ દેખાય તમને? પેરટ. આ ગુંડા જેવા નથી બેટા, આ ગુંડા જેવા નથી. તમે જો પિક્ચરમાં કે તો મૂવીમાં કંઈ જોયું હોય ને, પેલા જે બોટ ચલાવતા હોય, મોટી મોટી જહાજો ચલાવતા હોય, જોયું છે? તો શું બેટા? હા તે લોકો ખબર છે એક આંખી બંધ રાખે છે. હા હું તમને કહું, કાળું કપડું બાંધેલું રાખે છે, એક આંખ દિવસે ખુલ્લી રાખતા હશે. એ એટલા માટે રાખે છે કે રાત્રે જ્યારે ચલાવવાનું હોય ને ત્યારે દૂરબીનથી આંખથી જોઈ શકે અંધારામાં. આખો દિવસ આંખ બંધ હોય ને અંધારું રહે એટલે રાત્રે જોવાની શક્તિ થોડી વધી જાય એમની આંખે, એટલા માટે. ચલો બે આંખ એટલા માટે નથી બાંધતા કેમ કે બેટા દિવસે પણ જોવું પડે ને સવારે. હા વધી જાય બેટા. તમે જુઓ રાત્રે જ્યારે ઘરે લાઇટ બંધ કરો છો તરત, હાલ ચાલુ છે લાઇટ બંધ કરી તરત તમે કંઈ જોઈ શકો છો? ના, થોડી પછી દેખાય છે ને બેટા, હે ને? તો એવી રીતે એ પણ એવી રીતે જોવાને પ્રયત્ન કરતા હોય. તો ચલો પપ્પા ત્યારે આપણે શું શીખવાનું છે? આ ભાઈ નથી શીખવાના, આપણે પેરેટ શીખવાનું છે. ઓકે તો હાલ આપણે પેરેટ પણ ધ્યાન આપીશું બેટા. પેરેટ. ચલો આ શું છે? કોને ભાવે છે? રેઝ યોર ફિંગર. વેરી ગુડ. તો પોપકોર્ન. ચલો આ શું છે બેટા? પીન. પીન. આપણા જે પાછળ જુઓ, પાછળ સોફ્ટબોર્ડ તમને દેખાય છે, એનામાં પિન લગાવેલી છે ને બેટા એવી. સરસ. ચલો આ કયો કલર આવ્યો? પિંક કલર. પિંક કલર કોને કોને ગમે છે? હે સરસ. હા બેટા ચલો બધાને પૂછી લઈશું આપણે કયા કયા કલર કોને ગમે છે. ચલો તમને કેવું ગમે છે બેટા કલર? બધા કલર ગમે છે. પિંક ગમે છે. સરસ. તમને બેટા? બધા ગમે છે. તમને બેટા? સરસ. સફેદ કલર ઇંગ્લિશમાં? સફેદ કલર બેટા અંદર ચર્ચા પછી કરીશું. સફેદ કલર ઇંગ્લિશમાં શું કયો કલર કહેવાય બેટા? વ્હાઈટ કલર. તમે કઈ વ્હાઈટ કલરનું પહેરેલું છે અત્યારે હાલ? હા ચલો
સરસ. પછી જો તમે જે નોટબુક છે તમારી જોડે એ પણ વ્હાઇટ કલરની છે, અંડરલાઇન્સ કરેલી છે. આમ અંદર આમ ખોલો બેટા, છે ને વ્હાઇટ કલર. પછી આ બોર્ડ પણ કેવા કલરનું છે? વ્હાઇટ કલર. જાગૃતિ બેટા તમને કયો કલર ગમે છે? પિંક કલર. વેરી ગુડ. તમે કઈ વેરી ગુડ. આનંદી બેટા બ્લેક કલર. બ્લેક કલર તમારી જોડે શું છે? વેરી ગુડ. અસ્મિતા બેટા તમારે તમને મને બધા કલર ગમે અને રેમ્બો તો મને બહુ ગમે. હા, રેમ્બોમાં કેટલા કલર્સ આવે? એમાં 7 કલર આવે, 6 શીખાય. સાથેને ઇંગ્લિશમાં શું કહેવાય? 7 વેરી ગુડ. મોહિની બેટા તમને કયો કલર ગમે છે? પિંક એન્ડ બ્લેક. પિંક એન્ડ બ્લેક. તમારી જોડે બ્લેક કલર કે પિંક કલરનું કંઈ છે? બ્લેક કલરના મોજા. મોજાને ઇંગ્લિશમાં શું કહીશું? સોક્સ. વેરી ગુડ. પિંક કલરનું શું છે તમારી જોડે? કાંઈ નથી હાલ? કંઈ વાંધો નહીં. ચલો ચલો. શીતલ બેટા તમને પર્પલ કલરનું કંઈ છે તમારી જોડે? પિંક કલરનું છે કંઈ? સ્કૂલમાં શિક્ષિકાજી પિંક કલરનું આવે. હા, એને શું કહેવાય બેટા? આ પગમાં તમે પહેર્યું એને શું કહેવાય? સોક્સ. અને હાથમાં પહેર્યું છે એને બેંગલ. શું કહેવાય? બંગડી. ઇંગ્લિશમાં શું કહીશું આપણે? શું કહીશું? બેંગલ તો હિન્દીમાં કહેવાય. શું કહીશું બેટા? બેંગલ્સ કહીશું. શું કહીશું બેટા? ઓકે, ખબર પડી ગઈ. તમે ઇંગ્લિશમાં જ બોલે હતા બેટા. ચાલો હવે ધ્યાન. એમને પૂછ્યું બેટા, એમને બ્લેક કલર ગમે છે. મને બ્લેક એન્ડ વ્હાઇટ કલર ગમે છે. મેં જો બ્લેક કલરની વોચ પણ પહેરી છે અને વ્હાઇટ કલરનું મારા સોક્સ, એમાં ડિઝાઇન છે થોડી થોડી વ્હાઇટ કલરની. ચલો અહીં ધ્યાન આપીશું હવે. ચલો આ શું આવ્યું? પિંક. પિંક પિંક જોયેલું છે કોઈએ? પાલનપુર જોયેલા છે? હા, સરસ. ચલો આ શું છે બેટા? હા, ભૂંડ કહી છે એને ગુજરાતીમાં. ચાલ આ શું છે? પેન. ચાલો કોની પાસે પેન છે? ઉપર કરો હાથ. વેરી ગુડ. સરસ. ચલો હવે અહીં ધ્યાન. અહીં ધ્યાન બેટા. ચલો શીતલ બેટા, આ કયો સાઉન્ડ આવ્યો? આટલા બધા શીતલ બેટાજી છે આપણા ક્લાસમાં? કેટલા છે? એક જ છે ને બેટા? તો એક જ જણ જવાબ છે. સરસ. હવે આ નમાં તમને શું દેખાય છે? શાનું ચિત્ર છે? નેટ. સરસ. ચલો હવે નથી. આ શું છે? નેસ્ટ. નેસ્ટ કોઈ જોયેલું છે બેટા? કોણ જોયેલું છે બેટા? સુઘરીનો. પછી તમારે બેટા છે? સરસ. જાગૃતિ બેટાજી? ચકલીનો. વેરી ગુડ. સરસ. તમે બેટા? ચકલીનો. સ્પેરોનો. વેરી ગુડ. અસ્મિતા બેટા? ચકલી. હા બેટા, સરસ. જો હાલ હવે કોની ટર્ન ચાલુ છે બોલવાની? આપણે ધ્યાનથી સાંભળીશું ને બેટા. ચલો મોહિની બેટા? ચકલીનો માળો. ફૂલાનો માળો. સરસ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. આ શું છે? નહીં, નટ. નટ તો ખરા, પણ આ ચિત્ર શાનું છે? અખરોટ. કોને ભાવે છે? થોડો થોડો જ ભાવે છે. ચલો વેરી ગુડ. ચલો આ શું આવ્યું? નેલ. ખીલી. સરસ. હવે આ નેલ એટલે ખીલી પણ થાય અને આપણા નખ છે ને નખ, એના પણ નેલ જ કહેવાય. ઓકે. ચલો આ શું આવ્યું ફરી બેટા? નેટ. અને આ શું આવ્યું સાકેરા બેટા? નાઇન. વેરી ગુડ. ખૂબ જ સરસ.
તો ચલો આપણા બધા સાઉન્ડ અહીંયા ફિનિશ થઈ ગયા. હવે આપણે શું શીખીશું? CVC. CVC વર્ડ શીખવાના છે, હે ને? જેમ તમારા શું નામ છે? બધાના નામ છે અલગ અલગ. કોકનું નામ અસ્મિતા બેટાજી, યામિની બેટાજી, મોહિની બેટાજી, જાગૃતિ બેટાજી છે ને? એમ આપણે હવે નામ જેવું CVC વર્ડ શીખવાના છે. ઓકે, શીખીશું આપણે. ચલો શીખીશું કે બેટા? સરસ. ચલો ચલો આ કયો સાઉન્ડ છે બેટા? એ અને ટ. ચલો હું હવે એની ટપકા કરે છે બેટા, તો હું જે ટપકા પર આમ આંગળી મૂકું ને એ તમારે સાઉન્ડ બોલવાનું. ઓકે, ચલો કયો સાઉન્ડ છે? એ ટ. એ ટ. એ ટ. એ ટ. એટ. ચલો બેટા ધ્યાન પડો. ફરી એ ટ. એ ટ. હવે જેટલી હું ફાસ્ટ આંગળી ફેરું ને બેટા એટલું તમારે ફાસ્ટ બોલવાનું. ઓકે, સાથે સાથે. સરસ. હવે એક આ રીત થઈ. હવે આપણે બીજી રીત શીખીશું. ઓકે, તો એક કોના માટે વાપરીશું? ફક્ત ખાલી બે અક્ષરના હોય ને, બે સાઉન્ડના, એના માટે. ચલો હવે બોલો. સરસ. હવે બસ બેટા. ઓકે, હવે અહીં ધ્યાન આપીશું મારા દીકરાઓ. ચલો હવે બીજું. ચલો બેટા આ વાળું. હવે એક્શન વાળો. ચલો વેરી ગુડ. ચલો બેટા અહીં ધ્યાન આપો. ચલો નેહા બેટા જ ઊભા થાઓ. અહીં આવો બેટા. નેહા, હા બેટા અહીં આવો. અહીં આવી જાઓ. ચલો જલ્દીથી. ચલો આવી જાઓ ફટાફટ જલ્દીથી, પછી આગળ શીખીએ આપણે. ચલો હવે આનું તમારે જાતે તમારે રીડ કરવાનું છે અને પછી બધા બહેનજીઓને રીડ કરાવવાનું છે. આ વાળું બેટા. એ ન એ ન એ ન એન. સરસ. હવે હાથની એક્શન શીખો બેટા. એ ન એન. આમને બધું બોલાવરાવો. ન એ ન એ ન. વેરી ગુડ. સરસ. ચલો હવે જાગૃતિ બેટા જે આવશે આ છેલ્લો બોલાવવા માટે. ઝડપથી બેટા. હા આપણે પછી બોલાવીએ બેટા. હા હા મારા દીકરા. ચલો બેટા હવે આ બોલાવવાનું છે તમારે બધાને. હા ન ઈ ન ઈ ન ઈ. બેટા સાંભળો એક મિનિટ. આપણે જ્યારે ન બોલીએ છીએ ને ત્યારે એવો અવાજ આવવાનો પાછળ. હો હા બે મને નતું આવડતું શીખવા. હા કંઈ વાંધો નહીં, આપણે શીખીએ છીએ બધા બેટા. ચલો ઈ ન હા સરસ. નહીં શિક્ષિકાજી આ ન જ બોલ્યું. નહીં બોલવાનું બેટા. હા પહેલા એ ન બોલે એટલે મને હા એ વખત મારું ધ્યાન નતું ગયું. સોરી બેટા. હા આ ફરી બોલાવરાવો. ચલો એક વાર ફરી બોલાવરાવો. હા આ બંને બોલાવી દો ફરી. ઓકે, આ વાળું બોલો ત્યારે પછી આ વાળું. હવે આ વાળું બોલાવરાવો એક વખત. વેરી ગુડ. ચલો હવે આ કેટલા વાળા હતા? 2 સાઉન્ડ વાળા. હવે આપણે 3 સાઉન્ડ વાળા શીખીશું. ઓકે ચલો સૌથી પહેલાં
હું પહેલાં બોર્ડ ઉપર લખી દઉં બેટા. ચલો બેટા, હવે ધ્યાન આપીશું. ચલો બધાને ધ્યાન આવીએ. હા, ચલો સૌથી પહેલો સીવીસી વર્ડ છે આ વાળો. ચલો વાંચો. હવે જુઓ, આપણે કક્કો નથી બોલવાનો, સાઉન્ડ બોલવાના છે. ઓકે, તો સ નહીં, ટ ટ ટ. ઓકે, ફરીથી અગેન સ્પીક. ઓકે, આપણે આને શું રીડ કર્યું હતું બેટા? એટ, હે ને? તો એટના આગળ શું જોઈન કરવાનું છે? ફક્ત સ પણ નહીં. વેરી ગુડ. તો ચાલ એટના આગળ સર કરીએ છીએ જોઈન, તો શું અવાજ નીકળવાનું છે? ચલો, સેટ સેટ. ચલો, આપણે જ્યારે બે અક્ષર શીખ્યા હતા ત્યારે કેવી એક્શન કરી હતી? એટ એટ. હવે આના માટે એટ સેટ. ઓકે, એટ સેટ એટ સેટ. ઓકે, ચાલો એક બીજી એક્શન પર શીખીશું આની સાથે સાથે હાથવાળી જ. ઓકે, ચલો, એટ સેટ એટ સેટ એટ સેટ એટ સેટ. ઓકે, આપણે બે રીત શીખ્યા બેટા, અને ત્રીજી રીત આ ટપકાવાળી, હે ને? તો જેને જે રીત તમને ફાવે એ રીતનો ઉપયોગ કરીને આપણે રીડ કરીશું. ઓકે, શું કરવાનું છે? રીડ કરવાનું. રીડ કરવું એટલે વાંચવું. વેરી ગુડ. ચલો, હવે આ વાળો છે એ બોલાવીશ આપણે મોહિની બેટાજીને. આવી જાઓ બેટા. ચલો ઝડપથી ફટાફટ આવવાનું. હો બેટા, બોલાવી તારે. ચલો, વેરી ગુડ. આ શીખવાડો બેટા બધાને. ચલો, પ એ ટ પ પ હા એ પ પ હા એ દે. પ એ ટ પાય ટ પાય. ફરી ફરી બોલો રો. પ એ ટ પાય પ એ ટ પાય. આ ફરીથી બોલો. પ ફ ફ નહીં. ફ પ પ હા, પ એ ટ પાય. હવે એક્શનથી શીખવાડો હાથવાળી. આપણે શીખ્યા એ તમને જે ફાવે. પ એ ટ પાય પ એ ટ પેટ પેટ ની પેટ. સરસ, બેસી જાઓ. ચલો નેક્સ્ટ માટે આવશે યામિની બેટાજી. ચલો કમ ફાસ્ટ, જલ્દી જલ્દી બેટા. થોડું ઝડપ કરીશું. ચલો આ વાળું બેટા. ઈ હવે આ સાઉન્ડની એક્શન પણ સાથે કરીશું બેટા, હે ને? આપણે લોકો નીચે બંધ રહીશું બેટા. તમારી વારી આવશે ને દીકરાઓ? આવશે બેટા. ચલો ફરી કરશો? સાઉન્ડ હા, ફરીથી. ઈ ટ વેરી ગુડ. હવે સાથે ચલો એક્શન સાથે. સીટ સીટ. હવે એક્શન સાથે કરો બેટા. તમારે બહેનજીને બોલાવવાના છે. ઈ ટ સીટ ઈ ટ સીટ સ ઈ ટ સીટ. વેરી ગુડ. બેસી જાઓ. ચલો નેક્સ્ટ આવશે આનંદી બેટાજી. કમ ફાસ્ટ આનંદી બેટા. થોડું ઝડપ કરીશું. ચલો આ વાળું આવે બેટા. હા હા. સેટ ટ ઈ નહીં. બોલો ચલો ફરી. ટ ટ ટ. આવું નથી કરવાનું. ટ ટ ટ ટ. પછી ઈ. હાથ અહીં રાખવાના બેટા. ઈ ઈ. હા, થોડા નજીક લાવવાના. ઓકે, હા.
હા પછી ના નહીં એક્શન સાથે કરો સરસ ફરી વાંચો વેરી ગુડ સ્પીક અગેન વેરી ગુડ ચલો સીતા બેટા જઈ જાઓ ફટાફટ થોડું ઝડપથી કરજો ફટાફટ જેને બોલાઈએ નહીં ચલો આ વાળું બેટા અવાજ કેમ નથી નીકળતો હા આમ નથી કરવાનું આમ ઈ અને નહીં સરસ આ લોકોનું એક્શન કર્યું બધા કોઈ બધાની ફરીથી આપણે પ નથી બોલવાનો સરસ ફરીથી બોલાવરાવો બેટા ફરીથી બોલાવરાવો તમે લોકો કેમ સાથે કરતા નથી બેટા વેરી ગુડ બેસી જાઓ ચલો અસ્મિતા બેટાજી આવી જાઓ ચલો અસ્મિતા બેટાજી ચલો ઝડપથી બેટા ચલો આ વાળું કરવાનું છે તમારે ચલો હા સરસ હા ફરીથી એવું કરો બેટા ફને આવવું જોઈએ સરસ અવાજ કેમ નથી નીકળતો સરસ પછી નહીં સરસ ફરી કરો ઈ એ અને સરસ વાંચો ચલો ચલો ફરી અહીં ધ્યાન આપો બેટા એ હવે એક્શન સાથે આખો શબ્દ વાંચો બેટા એક્શન વેરી ગુડ ચલો ચલો સાકીરા બેટા જઈ જાઓ ચલો ડો સાકરા બેટા ઝડપથી ચલો ફટાફટ એક વખત બોલાવવાનું હોય ચાલો બેટા આ વાળો વાંચો આમ બેટા આમ જુઓ મારી સામે જુઓ એવી રીતે નહીં બેટા એક શબ્દ બે વખત નીકળવાનો પણ સામે જોવાનું એવી રીતે ચલ આ વાળું નહીં અસ્મિતા બેટા પ ચલો હા વાંચો સાથે વાંચો ચલો ઉપરથી આવ બેટા ટી વેરી ગુડ બેસી જાઓ ચલો ઓકે બધાની વારી આવી ગઈ બેટા સરસ ચાલો છેલ્લું વાંચી ચલો ફરી વાંચો બેટા ચલો એક્શન સાથે સરસ તો આપણે શું વાંચ્યું બેટા હાલ સીવીસી વર્ડ્સ આ શું હતા લેટર હતા અને ગ્રુપ 1 ના સાઉન્ડ અને આ શું હતું છું ભણ્યા આપણે લાઇન્સ ઓકે તો એક વખત હું આપણે 4 લાઇન વાળી નોટમાં લખ્યું હતું ને ફરીથી હું બતાવી દઉં કે 4 લાઇન વાળી નોટમાં કેવી રીતે લખવાનું બરાબર
ચલો બેટા સૌથી પહેલાં આપણે લખીશું એસ લેટર ઓકે તો સૌથી પહેલાં મધર લેટર એસ બેબી લેટર એસ પછી એ લખીશું મધર લેટર એ બેબી લેટર એ પછી આવશે ટી બેબી લેટર ટી સીમા બેટા સીમા સ્ટેન્ડિંગ લાઈન કરી હા સ્લીપિંગ લાઈન પહેલાં આવશે પછી ભૂલ થઈ ગઈ મારથી બેટા ચલો હવે કયો સાઉન્ડ આઈ સોરી ઈ અને ઓકે ચલો નેક્સ્ટ પી સ્ટેન્ડિંગ લાઈન ગો અપ એન્ડ ગો બરાબર અને એનું બેબી લેટર હા પછી છેલ્લું લેટર એન ઓકે તો આટલા આપણા શું થયા લેટર અને ગ્રુપ વનના સાઉન્ડ ઓકે તો એ આપણું આ ગ્રુપ વનનું રિકેપ ફિનિશ થઈ ગયું ડન